હું કચ્છમાંથી આવી છું. ભચાઉ તાલુકામાં મારું ગામ છે આ ધોઈ, 20 કિલોમીટર છેટું થાય. પણ મને છે ને એક પ્રોબ્લેમ થઈ ગયો તો નક્ષનો, તો લંગ્સ, તો એમાં મને ફેફસામાં તકલીફ થઈ ગઈ હતી ને પછી મને અમદાવાદ એમ કે દાખલ કરી હતી. લોહી પણ મને બીડિંગ પણ આવતું હતું એમ, અને ડૉક્ટરો પણ બધા એમ જ કહેતા હતા કે હવે તમારે છે ને કાયમ દવા જ લેવી પડશે ને પંપ ઉપર રહેવું પડશે એમ. તો મને એમ થયું કે આખી જિંદગી આટલી ઉંમરમાં કંઈ પંપ ઉપર થોડું રહેવાય એમ. તો પછી છે ને મેં હરવે ટીવીમાં બાપુનો પ્રોગ્રામ આવ્યો ને એટલે મેં જોયો આસ્થા ચેનલ જોઉં, કંઈક ઇન્ડિયા ટીવી જોઉં, અને મને આ પ્રોગ્રામ ગમ્યો ને આ દવા પણ જે બાપુ કહેવા માંડ્યા એ કરતી હતી. હરવે કરતાં મને છે ને સારામાં સારો થોડોક આરામ થયો. એટલે મેં મારા છોકરાને વાત કરી કે આ સારું છે બધું, અને મને એકવાર હરિદ્વાર લઈ જા, રામદેવના પતંજલિમાં મને લઈ જા. પણ છોકરા માને નહીં, પણ તો છતાં હું ગમે તેમ કરીને હું લઈ આવી આને, કે એ આમ છે ને તેમ છે, અત્યારે આ બધું આ દવા સારી છે ને આવું કે એમ. છોકરાને હાજું કરવું સાચી વાત, પણ એમને બધા વિશ્વાસ તો હોવા જોઈએ ને એમ. તો સરસ મજાનો પછી આવ્યા ને પછી તો છોકરાને ઘણો વિશ્વાસ બેઠો. હું સારી થઈ ગઈ એટલે એમ જ કે 12 મહિના તમારે ટ્રીટમેન્ટ કરવા જવાનું જ એમ. તો અત્યારે મારા છોકરાએ જ મને મૂકી છે કે જાઓ તમે એકવાર કરી આવો, ને હમણાં વેકેશન પડશે તારે ગળદી થઈ જશે. એટલે હું આવી, મારું મટી ગયું જે હતું એ, મારું નખનું લોહી બંધ થઈ ગયું, મારો પપ બંધ થઈ ગયો, એ દવા બંધ થઈ ગઈ. ને આ દવા ઉપર હું ઓછી છું, હું યોગા ઉપર જ છું. યોગા અને જે બાપુ કહે ને એ જ ખોરાક લઉં છું. મને સારામાં સારો લાભ થયો છે. જે પણ સાંભળતા હોય ભાઈઓ બહેનો, આમાં આવો અને આ દવાથી છૂટો અને શરીરને નિરોગી બનાવો. જય યોગેશ.